praise constantly in relationship, because to praise our relatives is a lubricant oil. સંબંધોની અંદર જ્યાં પણ કશુંક સારું થાય, કોઈ સારું કરી રહ્યું છે એવું દેખાય, અથવા કોઈની અંદર કશુંક સારા ગુણ છે, બસ સાચે સાચ ઈમાનદાર બનીને તમારે સામેથી જઈને એના વખાણ કરવા જોઈએ. આ વખાણ નામનું તત્વ છે ને, એ ઊંજવાનું તેલ એટલે લ્યુબ્રિકન્ટ ઓઇલ છે. એટલે પેલું સાયકલમાં આપણે પૂરીએ, હિંચકામાં અવાજ આવે ત્યારે પૂરીએ, એ તેલ છે. એ સંબંધોમાં વખાણ દ્વારા પૂરતા રહેવાનું. અને વખાણ ખોટા નહીં કરવાના. જે શિયાળ પેલા કાગડાની પૂરી માટે કરે છે ને, કાગડાભાઈ તમારો અવાજ બહુ સારો છે, ના, એવા વખાણ નહીં કરવાના. જે સાચા છે, જેના માટે એ લાયક છે, એના ગુણના વખાણ, એના કાર્યના વખાણ કરતા રહેશો ને, સાહેબ, સંબંધોમાં કિચુડ અવાજ આવતો બંધ થઈ જશે અને તમને નવાઈ લાગશે. સંબંધો પહેલા હતા એના કરતા વધારે લાગણીશીલ બનશે, ઉષ્મા ભર્યા બનશે. સાચે સાચ સારું કરે છે તો સારું કહેવામાં તકલીફ શું છે? ઉપરથી તમે નમ્ર દેખાશો તો તમારી સમાજમાં પ્રતિષ્ઠા વધશે.